વિદ્યાર્થી મિત્રો, કેટલી વાર તમને એવા વિધેયો આવી જાય છે કે જેમના સંકલન છે ડાયરેક્ટ પોસિબલ નથી ભાઈ, બરાબર છે. એવા જ પ્રકારનું એક વિધેય અહીંયા આપણે તમારી સામે હું લાવ્યો છું મિત્રો, ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન. ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે એનો 0 થી n માં આપણે સંકલન કરવાનું હોય તો કઈ રીતના સંકલન થાય, તો ડાયરેક્ટ આપણે આ શોર્ટકટ થી યાદ રાખી શકીએ છીએ કે જેથી કરીને તમને જેડબલઈ જેવી પરીક્ષામાં તમને ડાયરેક્ટલી આન્સર આવડતા હોય તો તમારો ટાઈમ બચી શકે છે. રેડી? તો 0 થી n માં જ્યારે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન છે એ કેવી રીતના કામ કરશે મિત્રો, તો આપણને ખબર જ છે કે સ્ટેપ વાઇઝ ઇન્ક્રીઝ થાય, બરોબર છે ભાઈ. તો આપણે આ બધાના ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન વિશે જાણતા હોય તો આનું ડાયરેક્ટ સંકલન છે મિત્રો આ રીતના મળી શકે છે. n કાઉન્સમાં n - 1/2 આ ફોર્મ્યુલા છે. આ ફોર્મ્યુલાને હાઇલાઇટ કરી લેવી, નોટ ડાઉન કરી લેવું હો ભાઈ, શોર્ટકટ તરીકે તમને કામ આવશે. બરોબર. ધારો કે આ એક એક્ઝામ્પલ છે, 0 થી 2 ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન x છે. એક ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શનનું સંકલન કરવું છે 0 થી 2 માં, તો કઈ રીતના થશે મિત્રો, તો અહીં n ની જગ્યાએ 2 મૂકવાના છે. 2 × 1/2 એટલે ફાઇનલ જવાબ કેટલો આવશે મિત્રો? 1 આવશે. રેડી? તો એ જ રીતના મિત્રો આનો આન્સર શું આવશે એ તમારે કમેન્ટ બોક્સમાં જરૂર કહેવાનું છે ભાઈ, બરોબર છે, જેથી કરીને તમારો કોન્ફિડન્સ પણ વધશે. ખાસ મિત્રો કમેન્ટની અંદર આન્સર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા જ પ્રકારના વધારે જેડબલઈ રિલેટેડ MCQ જોવા માટે, બરોબર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. થેન્ક યુ.